ધ્રાંગધ્રા શહેર ખાતે સુરેન્દ્રનગર જિલ્લા તમામ કર્મચારી મંડળ દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો। સમગ્ર ભારત દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 17 સપ્ટેમ્બરના દિવસે જન્મદિવસ હોવાથી તેની ઉજવણી એક સપ્તાહ સુધી વિવિધ સેવાઓ થકી થવા જઈ રહી છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ કર્મચારી મંડળ દ્વારા ધ્રાંગધ્રા શહેરની MM શાહ સંસ્કાર વિદ્યાલય શિવકુંજ ખાતે ભવ્ય મહારક્તદાન કેમ્પ યોજાયો। આ રક્તદાન કેમ્પમાં રાજ્યના 110 સરકારી કર્મચારી મંડળ જોડાયા હતા। 1,36,467 જેટલા કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 2,147 કર્મચારીનું રજીસ્ટ્રેશન થયેલ છે। આ ઉપરાંત આની નોંધણી વર્લ્ડ રેકોર્ડ બુકમાં સમાવેશ કરવા માટે પણ કરવામાં આવી છે। જ્યારે 57 લાખથી વધુ રક્તદાન કરી વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાની પહેલ હાથ ધરવામાં આવી છે। હું રણજીતસિંહ કે ગોહિલ, સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ અને ધ્રાંગધ્રા સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલના કન્વીનર, આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આવતીકાલે 17મી સપ્ટેમ્બરના જન્મદિવસ છે। એ નિમિત્તે રાજ્યના 110 કર્મચારી સંગઠનો એ અમે નક્કી કર્યું કે આપણે માનનીય વડાપ્રધાનને યશસ્વી ભેટ આપવી છે। એ નિમિત્તે આજે મહા રક્તદાન કેમ્પ આખા રાજ્યમાં ચાલી રહ્યો છે। 1,36,468નું રાજ્યમાં રજીસ્ટ્રેશન થયું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 2,147નું રજીસ્ટ્રેશન થયું છે। અને ધ્રાંગધ્રા પ્લેસમાં 387નું રજીસ્ટ્રેશન થયું છે। આપણે જે વર્લ્ડ રેકોર્ડ નોંધવા માટે રજીસ્ટ્રેશન કરેલું છે અને આજે અમે 57 લાખથી વધારે જે વિશ્વનો રેકોર્ડ છે એનાથી વધારે રક્તદાન એકઠું કરી અને વિશ્વ વિક્રમ છે આજે નોંધાવી અને આવતીકાલે વડાપ્રધાનને એમની કર્મચારી મહાસંગઠનો છે એ ભેટ આપવાના છે। અહીંયા અમારા SPSના બધા PBC કન્વીનરો અને શૈક્ષણિક સંકલન સમિતિ શિશુકુંજ હાઈસ્કૂલ ખાતે ધ્રાંગધ્રા આ બ્લડ ડોનેશન કેમ્પ છે એ કરી રહ્યા છે અને તમામ વર્ગનો ખૂબ સારો સહકાર તમામ સંગઠનોનો મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં 40 જેટલા રક્તદાન છે એ અહીંયા પણ થઈ ગયું છે। આભાર।